હેલો, ગુડ મોર્નિંગ. હવે આપણે ગઈ વખતે કોષ પોટેન્શિયલ શોધવાના દાખલા આપણે જોઈએ, ઈ સેલ શોધવાના દાખલા જોઈએ. એમાં આપણે 3 સ્ટેપમાં દાખલા ગણતા હતા. પહેલાં E0 સેલ શોધતા હતા, પછી એનોડ કેથોડની પ્રક્રિયા લખી, કુલ પ્રક્રિયા લખતા હતા, અને છેલ્લે નંદ સમીકરણ મૂકીને એમાં કિંમતો મૂકતા હતા. બરાબર છે. એના અંદાજિત આપણે 10-11 દાખલા ગયા લેક્ચરમાં આપણે ભણ્યા. હું તમને એક વધારાનો દાખલો કરાવું છું, ચોપડીમાં નથી પણ ઘણી વખતે જેઈ કે નીટમાં પૂછાય છે. પીએચ શોધવાનો દાખલો. દાખલાની રકમ આવી છે 298 કેલ્વિન તાપમાને PtH2HCl ક્ષાર સેતુ Ag+Ag. આ સાંદ્રતા 0.01 મોલર છે, આ x મોલર છે. આના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની pH ગણો. HCl ના દ્રાવણની pH ગણો. તમને મૂલ્યો આપી દઉં છું અહીંયા. E0 H+H2 હાઇડ્રોજનનો પ્રમાણિત પોટેન્શિયલ તમને ખબર છે. હાઇડ્રોજન ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ 0 છે, અને Ag નો +0.80 છે. જે આપણે EMF શ્રેણીમાં બધા મૂલ્યો તમને આપી દીધા છે. મેં તમને અગાઉ પણ કીધું છે કે તમને દાખલા જ્યારે પણ પૂછાશે ત્યારે તમારે કોઈના મૂલ્યો યાદ રાખવાના નથી. પોટેન્શિયલના મૂલ્યો તમને અચૂક આપેલા હશે. ખાલી આપણે એટલું જોવાનું છે કે એ જે મૂલ્યો આપેલા છે એ તમને ઓક્સિડેશન પોટેન્શિયલમાં આપેલા છે કે રિડક્શન પોટેન્શિયલમાં આપેલા છે, એ તમારે ધ્યાન રાખવાનું. કારણ કે તમને સૂત્ર કયું વાપરવાનું છે. E0 સેલના 2 સૂત્રો આપણે કીધા. એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત બાદ કરીએ છીએ, અથવા કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલની કિંમત આપણે બાદ કરીએ છીએ. એટલા માટે ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલા બોલો, મને કહો આ મૂલ્યો તમને ઓક્સિડેશન પોટેન્શિયલના આપે છે કે રિડક્શન પોટેન્શિયલના? તો કે સાહેબ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. કેમ ભાઈ? તો કે ભાઈ જુઓ, પ્લસમાંથી Ag પ્લસમાંથી Ag છે એટલે રિડક્શન કહેવાય, અને Ag માંથી Ag પ્લસ કહે તો ઓક્સિડેશન કહેવાય. ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલા E0 સેલ શોધીએ. હવે ઓલરેડી E0 સેલ આપણે શોધવાનો છે. આપણને E સેલ આપેલો છે, બરાબર છે. E સેલ આપણને આપેલો છે. E0 સેલ શોધવાનું સૂત્ર શું કીધું ભાઈ? E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ચલો, કેથોડ કોણ છે? આ ડબલ લીટીને આપણે ક્ષાર સેતુ કીધું. ક્ષાર સેતુની ડાબી બાજુ હંમેશા એનોડ હોય, જમણી બાજુ હંમેશા કેથોડ હોય. તમને અગાઉ વારંવાર કીધેલું છે. ચલો, કેથોડ કોણ છે? Ag. Ag નું મૂલ્ય કેટલું છે? 0.80. માઇનસ એનોડ કોણ છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એનું મૂલ્ય કેટલું છે? 0. આનું સાદુરૂપ આપશો તો 0.80 વોલ્ટ. ચલો, પહેલા આપણે E0 સેલ શોધી કાઢ્યું. પછી એનોડ કેથોડની પ્રક્રિયા લખીએ છીએ. બોલો, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. બરાબર છે. એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. ચલો, એનોડ ઉપર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે કયું સૂત્ર લખશું? એનોડ ઉપર 1/2 H2 ગિવિંગ H++ ઇલેક્ટ્રોન. આપણે અગાઉ કીધેલું છે, એનોડ તરીકે હોય તો આપણે આવું લખીએ છીએ, 1/2 H2 ગિવિંગ H++ ઇલેક્ટ્રોન. અને આ જો કેથોડ તરીકે હોત તો આનાથી ઊંધી પ્રક્રિયા આપણે લખીએ છીએ. ચલો, કેથોડ ઉપર અહીંયા કોણ છે? Ag. Ag પ્લસનું રિડક્શન થશે, એક ઇલેક્ટ્રોન મેળવશે Ag. ચલો, કુલ પ્રક્રિયામાં બંનેનો શું કરીએ ભાઈ? સરવાળો કરते શું કીધેલું યાદ રાખવાનું? ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. બોલો, અહીંયા ઇલેક્ટ્રોન સરખા જ છે, એક છે એટલે ઉડી જશે ભાઈ. ડાબી બાજુનું ડાબી બાજુ લખો, જમણી બાજુનું જમણી બાજુ લખો. બોલો, ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 1 છે. બસ, હવે નંદ સમીકરણ. ચલો, નંદ સમીકરણ શું છે? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log નિપજ બાજુ આયન કોણ છે? H+, ભાગ્યા પ્રક્રિયક બાજુ આયન કોણ છે? Ag+. મૂળ સંખ્યાઓ તો આપણે ઘાતમાં લખીએ છીએ. બસ બધા ડેટા મૂકી દો. E સેલ રકમમાં આપણને આપ્યો છે 1.02.
બરાબર, રકમમાં ઈ સેલ આપ્યો છે, E0 સેલ શોધ્યો 0.80, 0.059 n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, log H પ્લસની સાંદ્રતા તમારે શોધવાની, જો x મોલર લખેલું છે, x મોલર છે, અને Ag પ્લસની સાંદ્રતા આપી છે 0.01. હવે મારે pH શોધવી છે. હવે અહીંયા તો pH જેવું કંઈ દેખાતું નથી સાહેબ. તો તમને 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં ભણી ગયા pH નું સૂત્ર, pH બરાબર ખબર છે, pH બરાબર માઇનસ log H પ્લસ છે, ખબર છે ભાઈ બધાને, pH બરાબર માઇનસ log H પ્લસ છે, આવું સૂત્ર છે. એટલે હું શું શોધીશ હકીકતમાં, pH માં નથી શોધું, હું હકીકતમાં આ સૂત્રમાં શું શોધીશ, માઇનસ log H પ્લસ. જો માઇનસ log H પ્લસ શોધી કાઢું તો માઇનસ log H પ્લસ એટલે જ મારી pH થઈ ગઈ. તો ચલો શોધવા પ્રયત્ન કરીએ. ચલો આને આ બાજુ લાવીએ, આ 0.80 ને આ બાજુ લાવી દીધા, માઇનસ है માઇનસ 0.059. ચલો સંખ્યાનો ભાગાકાર બરાબર લોગોની બાદબાકી. સાદરૂપ આપવાનું છે, આનું સાદરૂપ આપશો તો 0.22 થશે. ચલો log 0.01 એટલે આનો log તમારે જો તો એકચ્યુઅલી આને આપણે આમ લખાય 1 × 10⁻², 10ની ઉપર જેટલી ઘાત એટલી ઘાત આગળ લખવાની, આગળની સંખ્યાનો log જોવાનો. એટલે log 0.01 નું મૂલ્ય શું થશે, 12 × 00. હવે શું કરીશું, આને છેદમાં લઈએ એટલે 0.22 છેદમાં 0.059 બરાબર, કૌંસ છોડું છો, આગળ માઇનસ એટલે માઇનસ log H પ્લસ. જો આ કૌંસમાં માઇનસ માઇનસ શું થશે, પ્લસ થશે, અને પાછો 12 માઇનસ કૌંસ છોડીશ એટલે માઇનસ થશે. બરાબર છે ભાઈ. હવે 0.22 ભાગ્યા 0.059 કરશો તો આનું સાદરૂપ આવશે 3.72 આવશે, માઇનસ log H પ્લસ -2. ચલો આને આ બાજુ લાવો તો માઇનસ log H પ્લસ, માઇનસ log H પ્લસ, આને આ બાજુ લાવો એટલે આ -2 આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, એટલે માઇનસ log H પ્લસ બરાબર 2 અને આ 3.729 એટલે ટોટલ 5.29 થઈ ગયા. અને આ માઇનસ log H પ્લસ એટલે તમારી pH. એટલે જવાબ આપણો શું થશે, pH 5.72. ક્લિયર દોસ્તો? તો ટૂંકમાં નળ સમીકરણમાંથી મેં માઇનસ log H પ્લસ શોધવા પ્રયત્ન કર્યો અને માઇનસ log H પ્લસ શોધી કાઢ્યો. આ માઇનસ log H પ્લસ એટલે તમારી શું થઈ ગઈ, pH થઈ ગઈ. ક્લિયર? તો પહેલા E0 સેલ શોધ્યો, પછી એનોડ કેથોડની પ્રક્રિયા લખી અને પછી નળ સમીકરણમાંથી મેં માઇનસ log H પ્લસ શોધ્યો. આવા દાખલા તમને જે મેં પેમ્ફલેટ આપેલું છે, આપણે એસાઇનમેન્ટ આપેલું છે, એની અંદર બીજા દાખલા આપેલા છે જે તમે ગણી શકશો. ચલો પછી આવો સંતુલન અચળાંક શોધવાનો દાખલો છે. પહેલા આપણે E સેલ શોધવાનો દાખલો જોયો, પછી આ pH શોધવાનો દાખલો જોયો, હવે સંતુલન અચળાંક શોધવાનો દાખલો હું તમને કહું છું. આવો જ દાખલો હોમવર્કમાં તમને આપેલા છે, ખાલી આ મૂલ્યો બદલાય. બરાબર છે? મેથડ આની આ, જરા પણ ફેરફાર નહીં. ચલો સંતુલન અચળાંક શોધવો છે. સંતુલન અચળાંક જેને આપણે Kc કહીશું, અથવા ઘણી જગ્યાએ માત્ર K કહે છે, ઘણી જગ્યાએ વાયુ સ્વરૂપમાં પ્રક્રિયા હોય તો Kp પણ લખી શકીએ છીએ આપણે. બરાબર છે ભાઈ? તો નળ સમીકરણમાંથી આપણે સંતુલન અચળાંક શોધવો છે. નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક Kc શોધો. ચલો શરૂઆત કરીએ. આપણે ખબર છે ડેનિયલ કોષ માટે, ફરીથી ડેનિયલ કોષ માં એનોડ કોણ ભાઈ, એનોડ Zn હતું, કેથોડ Cu હતું. સાચી વાત ભાઈ? ચલો એનોડ કેથોડ બંને હતા, એમાં એનોડ તરીકે Zn છે, કેથોડ તરીકે Cu છે. બોલો આ પ્રક્રિયા જ્યારે શરૂ થતી હતી ત્યારે તમને બધાને ખબર હતી Zn નું ઓક્સિડેશન થઈ Zn+2 આયન બને, ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા, અને દ્રાવણમાં રહેલ Cu+2 નું રિડક્શન થઈ
Cu બનતું હતું. બોલો એનોડ ઉપર Zn નું ઓક્સિડેશન થવાથી Zn+2 આયનો બનતા હતા. એ Zn+2 આયનો પાત્ર A ના દ્રાવણમાં જતા હતા. આથી પાત્ર A ના દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા શું થતી હતી બે? આની સાંદ્રતા વધતી હતી. અને દ્રાવણમાં Cu+2 આયન હતા. CuSO4 માં Cu+2 આયન હતા. એ Cu+2 નું ધીમે ધીમે Cu માં રૂપાંતર થતું હતું. એટલે આ Cu+2 આયનની સાંદ્રતા ઘટતી હતી. ક્લિયર બેન? આપણે ડેનિયલ કોષ જોયો બીજા લેક્ચરમાં, ત્યારે મેં તમને કીધેલું કે એનોડ ઉપર Zn નું ઓક્સિડેશન થાય, Zn માંથી Zn+2 બને, એટલે Zn+2 આયનની સાંદ્રતા વધતી હતી. કેથોડ ઉપર Cu+2 દ્રાવણમાં હતા. એ દ્રાવણમાં રહેલા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી Cu માં રૂપાંતર પામતા હતા. એટલે Cu+2 ની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી હતી. હવે Zn+2 ની સાંદ્રતા વધે છે, Cu+2 ની સાંદ્રતા ઘટે છે, અને અમુક સમયે બંને સાંદ્રતાઓ કેવી થઈ જાય? અચળ થઈ ગયા છે. બોલો, સાંદ્રતા અચળ થઈ ગયા એટલે પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ એમ કહેવાય. એટલે સંતુલન સમયે E સેલ બરાબર 0 થઈ જાય. વિદ્યુત પ્રવાહ વહેવાનું શું થઈ જશે? બંધ થઈ જશે. સંતુલન થઈ જશે એટલે જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એટલો સામે શું થઈ જશે? પાછો વપરાઈ જાય છે. એટલે સંતુલન આવી જાય ત્યારે સંતુલન સમયે બે વસ્તુ ફિક્સ થઈ ગઈ કે સંતુલન સમયે કોષ પોટેન્શિયલ 0 થઈ જાય, અને નળ સમીકરણમાં જે આયનોની સાંદ્રતાનો ગુણોત્તર જે છે, બરાબર છે, એનોડ ના આયનોની સાંદ્રતા અને કેથોડ ના આયનોની સાંદ્રતાનો જે ગુણોત્તર હતો એના બરાબર શું થાય? Kc થાય. તમે અગાઉ 11મા ધોરણમાં ભણી ગયા 7મા ચેપ્ટરમાં સક્રિય જથ્થાના નિયમ મુજબ આયનોની સાંદ્રતાનો ગુણાકાર એટલે નિપજોની આયનોની સાંદ્રતાનો ગુણોત્તર, નિપજોના આયનોની સાંદ્રતા અને પ્રક્રિયકોની આયનોની સાંદ્રતાનો ગુણોત્તર હંમેશા અચળાંક Kc જેટલો થાય. આ કિંમત નળ સમીકરણ મૂકો. ચલો, નળ સમીકરણ શું છે? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 n log એનોડના આયનોની સાંદ્રતા અથવા નિપજના આયનોની સાંદ્રતા છેદમાં કેથોડના આયનોની સાંદ્રતા અથવા પ્રક્રિયકોના આયનોની સાંદ્રતા. ચલો, E સેલ બરાબર આ 0 મૂક્યું, અને આ Kc મૂક્યું, આના બરાબર Kc. ચાલ, આને આ બાદ લઈ દઈએ એટલે E0 સેલ બરાબર 0.059 n log Kc થાય. આને આ બાદ એટલે માઇનસ, બંને બાજુ માઇનસ મેં ઉડાડી દીધા, માટે આમાંથી log Kc ને સૂત્રનો કરતા બનાવો તો n ગુણ્યા E0 સેલ છેદમાં 0.059. સરસ મજાનું સૂત્ર આવી ગયું. આ સૂત્ર યાદ રાખજો. Kc શોધવા માટેનું સૂત્ર સાદામાં સાદું, log Kc બરાબર n ગુણ્યા E0 સેલ છેદમાં 0.059 થઈ ગયું. ક્લિયર દોસ્તો? તો આ સૂત્ર યાદ રહેશે ભાઈ. તો એ સૂત્ર આધારિત આપણે દાખલા ગણીએ છીએ. ચલો, તો પહેલા નળ સમીકરણમાંથી કેવી રીતે આપણે સંતુલન અચળાંક શોધ્યો? ક્લિયર ભાઈ? ડેનિયલ કોષમાં એનોડ ઉપર Zn નું ઓક્સિડેશન થાય, Zn નું ઓક્સિડેશન થવાથી Zn+2 આયનો બને, Zn+2 આયનો બને છે માટે એની સાંદ્રતા વધે છે. કેથોડ ઉપર ડેનિયલ કોષમાં કેથોડ ઉપર પાત્ર B માં Cu+2 આયન હતા, એનું રિડક્શન થઈ Cu બને છે, Cu+2 ઘટે છે એટલે એની સાંદ્રતા ઘટે છે. બરોબર છે? એટલે અમુક સમય પછી Zn+2 ની સાંદ્રતા વધતી અટકશે, Cu+2 ની સાંદ્રતા ઘટતી અટકશે, અને પછી સાંદ્રતા કેવી થઈ જાય? અચળ થઈ જાય. બંનેની સાંદ્રતા અચળ થઈ જાય. સાંદ્રતા અચળ થઈ જાય એટલે મીન્સ પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ, અને સંતુલનમાં આવે ત્યારે હંમેશા E સેલ બરાબર 0 થઈ જાય, અને આ જે ગુણોત્તર જે છે, સાંદ્રતાનો જે ગુણોત્તર છે એનું મૂલ્ય Kc બરાબર થાય. એટલે E સેલ બરાબર 0 અને Kc લખ્યો, કિંમત મૂકી દીધી નળ સમીકરણમાં. E સેલ બરાબર 0 અને આ એનોડના આયનો ભાગ્યા કેથોડના આયનોની સાંદ્રતા બરાબર Kc લખી સરસ મજાનું સૂત્ર લખી દીધું. ક્લિયર દોસ્તો? તો આની ઉપરથી આપણે
કેસી શોધીએ, સંતુલન અચળાંક શોધવાનો દાખલો જોઈએ. આપણે અગાઉ જેમ પીએચ શોધવાનો દાખલો જોયો એમ હવે સંતુલન અચળાંક શોધવાનો. આ સૂત્ર યાદ રાખજો. ચાલો એક નાનકડો દાખલો લઈએ. cu વત્તા 2ag પ્લસ ગિવિંગ cu પ્લસ 2 વત્તા 2ag માટે E0 સેલ હું તમને આપી દઉં છું. E0 સેલ તમને આપી દઉં છું. દાખલા તરીકે 0.46 વોલ્ટ છે. તો સંતુલન અચળાંક કેસી ગણો. સંતુલન અચળાંક કેસી ગણો. સાવ સિમ્પલ થઈ ગયું. ચલો આપણે જાણીએ છીએ, બોલો સૂત્ર શું છે? log kc બરાબર હમણાં સૂત્ર લખ્યું n ગુણ્યા E0 સેલ ભાગ્યા 0.059. આ સૂત્ર હમણાં તાર્યું આપણે. બધા ડેટા મૂકી દો. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. બોલો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર શું થશે? આ સમીકરણથી ખબર પડે. તો જો આ cu માંથી cu પ્લસ 2 ઇલેક્ટ્રોન અને 2ag પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવિંગ 2ag એટલે અહીંયા n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. E0 સેલ આપેલો છે. ચલો એટલે n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 2, E0 સેલ 0.46 ભાગ્યા 0.059. આનું તમારે સાદરૂપ આપવાનું છે. આનું સાદરૂપ આપશો તો 15.593 થશે. બરાબર. log kc આટલા સાદરૂપ આટલું આવી ગયું. માટે kc બરાબર log કાઢવો હોય તો સામેની સંખ્યાનો શું જોવાનો ભાઈ? એન્ટીલોગ જોવા. એન્ટીલોગ 15.593 માટે kc બરાબર એન્ટીલોગમાં યાદ રાખજો હંમેશા પોઈન્ટની આગળ જે કિંમત છે ને હંમેશા 10 ની ઘાતમાં ચડી દેવાની. પછી પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો 10 ની માઇનસ ઘાત. પોઈન્ટની આગળ જે કિંમત છે ને આપણે 10 ની ઘાતમાં ચડી દીધી ભાઈ. હવે પોઈન્ટની આગળ જે કિંમત છે 10 ની ઘાતમાં ચડાવો, પોઈન્ટ પછીની સંખ્યાનો હંમેશા એન્ટીલોગ જુઓ. એટલે 59 નો 3 માં પોઈન્ટ 59 નો 3 માં તમારે એન્ટીલોગ જોવાનો. એ એન્ટીલોગ તમે જોશો તો 3920 આવશે. અને દર વખતે એક પોઈન્ટ કાપી નાખો. દર વખતે એક પોઈન્ટ શું કરવાનું ભાઈ? જે એન્ટીલોગની જે કિંમત લખી એમાં દર વખતે એક પોઈન્ટ કાપી નાખો. તો સિમ્પલ થઈ ગયો દાખલો. ક્લિયર? આપણે સીધું સૂત્રમાં કિંમત જ મૂકી છે, આપણે બીજું કશું કર્યું નથી. બોલો આવો બીજો દાખલો તમે ગણી શકશો ભાઈ? આ રીતે દાખલા તરીકે તમને આપેલો જાઓ Sn પ્લસ 2 હું બોલું અથવા Sn પ્લસ 2 Sn બોલું. બોલો Sn પ્લસ 2 ઓબ્લિક Sn. તો બોલો આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય કે ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય? પહેલા મને ખાલી કહો તો કે સાહેબ રિડક્શન પોટેન્શિયલ છે. Sn પ્લસ 2 માંથી Sn બન્યો છે. બોલો Ni પ્લસ 2 માંથી Ni બન્યો છે. બોલો આ ઓક્સિડેશન કે રિડક્શન? રિડક્શન પોટેન્શિયલ છે. -0.23 વોલ્ટ રકમ આવી છે. આ બે અર્ધકોષોને જોડતા થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. ચાલો આ દાખલામાં તમને E0 સેલ આપી દીધેલો. આ દાખલામાં E0 સેલ આપ્યો નથી, આપણે શોધવાનો છે. પછી આ સૂત્રમાં જ કિંમત મૂકવાની છે, બીજું કશું કરવાનું નથી. અહીંયા આપેલો તો અહીંયા આપણે શોધવાનો છે. બોલો E0 સેલ મેં તમને હમણાં જ કીધું ભાઈ કે આ મૂલ્યો બંને શેમાં છે? બંને મૂલ્યો આપે છે તમને રિડક્શન પોટેન્શિયલમાં. એટલે આપણે રિડક્શન પોટેન્શિયલ વાળું સૂત્ર વાપરીએ. E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. બરાબર છે ભાઈ? ચલો શું કરશું ભાઈ? કેથોડ કોને લઈશું? યાદ છે આપણે EMF શ્રેણીમાં કીધેલું? બોલો EMF શ્રેણીમાં કીધેલું ને આપણે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ એ એનોડ બને. આપણે આવું વારંવાર કીધેલું છે, યાદ રાખો. બંનેના મૂલ્ય ઋણ છે, બંને રિડક્શન પોટેન્શિયલ છે. તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ એ શું બને તમારા માટે? શું બનશે? એનોડ બનશે. બરાબર છે? પેલો કેથોડ. તો બોલો કેથોડ કોણ થશે? એટલે અહીંયા આ વધારે ઋણ છે એટલે આ તમારું થઈ જશે એનોડ
અને આ ઓછો છે એટલે આ થઈ જશે તમારો કેથોડ. ચલો કેથોડ -0.14 માઇનસ એનોડ -0.23 બરાબર, એટલે આ પ્લસ થઈ ગયા. ઓકે, તો આનું સાદુરૂપ તમે આપશો તો +0.09 વોલ્ટ થશે. ઓકે, તો આગળના દાખલામાં તમને E0 સેલ આપેલો, અહીંયા આપણે E0 સેલ શોધ્યો. હવે આપણી જોડે સૂત્ર તમને અગાઉ શીખવાડ્યું પ્રમાણે log Kc બરાબર n ઇન્ટુ E0 સેલ છેદમાં 0.059. n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા 2, E0 સેલ શોધી કાઢ્યું તમે 0.059 બરાબર સાદરૂપ આપવાનું અને એમાંથી તમારે Kc શોધવાનું છે. તો તમારો જવાબ આવશે 1 પોઈન્ટ, જવાબ તમારો આવશે 1.23 ગુણ્યા 10 ની 3 ઘાત. બરાબર છે, જવાબ આવશે 1.23 ગુણ્યા 10 ની 3 ઘાત. ઓકે, તો આ Kc શોધવાના દાખલા થયા. હવે આપણે થોડા આગળ જઈ રહ્યા છીએ. હવે વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઊર્જા ડેલ્ટા જી વચ્ચેનો સંબંધ. બરાબર છે, વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઊર્જા, તમે 11મા ધોરણમાં ઉષ્મા ગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા. આ બે સંબંધ તમને ખબર છે, ડેલ્ટા જી બરાબર W ઇલેક્ટ અને W ઇલેક્ટ બરાબર -NF E સેલ. આ બે સંબંધ તમને યાદ છે થર્મોડાયનેમિક્સમાં, ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે ભણી ગયા. જો ડેલ્ટા જી ને મુક્ત ઊર્જા અથવા ગિબ્સની ઊર્જા કહીશું, આ W ઇલેક્ટ ને વિદ્યુત કાર્ય કહીશું, NF ને પસાર થયેલો વિદ્યુત જથ્થો કહેવાય. અથવા સ્પષ્ટતા કરીએ તો N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, F એટલે ફેરાડે, જેનું મૂલ્ય 96,487 કુલમ, અથવા આશરે તમે લો તો 96,500 કુલમ છે F નું મૂલ્ય. E0 E સેલ કોષ પોટેન્શિયલ છે. તો ડેલ્ટા G બરાબર આપણી જોડે સૂત્ર સરસ મજાનું છે, ડેલ્ટા G બરાબર W ઇલેક્ટ છે અને W ઇલેક્ટ બરાબર -NF E સેલ. ચલો સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકો? બોલો, ડેલ્ટા G બરાબર W ઇલેક્ટ છે અને W ઇલેક્ટ બરાબર -NF E સેલ છે. આના બરાબર આ, તો બોલો આના બરાબર આ કહી શકો. એટલે ડેલ્ટા G બરાબર -NF E સેલ લખાય. સમીકરણ 1 અને 2 ઉપરથી આમ લખાય ને, ડેલ્ટા G બરાબર W ઇલેક્ટ બરાબર -NF E સેલ, તો ડેલ્ટા G બરાબર -NF E સેલ. ચલો પ્રમાણિત સ્થિતિમાં વાત કરવી હોય તો ઉપર બિંદુ મૂકીએ, ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ થઈ ગયું. તો સરસ મજાનું સૂત્ર થઈ ગયું, ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. આ સૂત્ર આધારિત આપણે દાખલામાં જોઈએ છે. પછી તમે આ પણ સૂત્ર યાદ હોય તો ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક Kc વચ્ચેનો સંબંધ ખબર છે? -RT ln Kc. આને સાદા લોગમાં ફેરવવું હોય, આ ln ની જગ્યાએ મારે લોગ લખવું હોય તો 2.303 વડે આપણે ગુણીએ છીએ. તો ડેલ્ટા G બરાબર -2.303 RT log Kc. આ સૂત્ર પણ તમને ખબર છે. ચલો, આ સૂત્ર પણ તમને ખબર છે. IMP પર MCQ ઘણીવાર પૂછાયેલા છે કે ભાઈ ડેલ્ટા G અને Kc, જો Kc greater than 1 હોય
તો ડેલ્ટા જી લેસ ધેન 0 થાય. કેસી લેસ ધેન 1 હોય તો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 થાય અને કેસી બરાબર 1 હોય તો ડેલ્ટા જી બરાબર 0 થાય. આ બધા સૂત્રો યાદ રાખજો. ચલો ફરીથી સમીકરણ 3 અને 4 પરથી શું કરાય? 3 અને 4 ઉપરથી બંનેમાં ડાબી બાજુ સરખા છે તો જમણી બાજુ સરખાઈ શકો. હવે જમણી બાજુમાં બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ ઉડી જાય તો NFE0 સેલ બરાબર 2.303 RT log KC થાય. ઓકે દોસ્તો, તો તમે આ રીતે સૂત્રો એકબીજા વચ્ચેનો સંબંધ તમે તારવી શકો છો. આને રિલેટેડ આપણે હમણાં દાખલા ગણીએ છીએ તો સૂત્રો યાદ રાખજો બધા. ડેલ્ટા જી બરાબર W ઇલેક્ટ બરાબર માઇનસ NFE સેલ અથવા ડેલ્ટા જી G0 બરાબર માઇનસ NFE0 સેલ છે. ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 RT log KC છે. એમાં KC ગ્રેટર ધેન 1 હોય તો ડેલ્ટા જી લેસ ધેન 0, KC લેસ ધેન 1 તો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 અને KC બરાબર 1 હોય તો આ સૂત્ર મુજબ KC ની કિંમત 1 હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય 0 થાય. અને ત્રીજા ને ચોથા ઉપરથી તમે આવો સંબંધ પણ લખી શકો છો. બરોબર છે ભાઈ? તો આના આધારે આપણે દાખલા ગણીએ. ચલો સરસ મજાના દાખલા જોઈએ આપણે. દાખલો 1, 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષ માટે E0 સેલ તમને ખબર છે કેટલો છે? 1.10 વોલ્ટ છે. તો ડેનિયલ કોષમાં કયું સમીકરણ છે? Zn + Cu+2 giving Zn + 2 + Cu માટે આ પ્રક્રિયા માટે બે વસ્તુ શોધવાની છે. ડેલ્ટા G0 અને KC ગણો. KC ગણો. ચલો બહુ મજાનું છે. આપણી જોડે સૂત્ર કયું છે ભાઈ? ડેલ્ટા G0 બરાબર માઇનસ NFE0 સેલ છે. ચલો બધી જ કિંમત તૈયાર છે. બોલો આ સમીકરણથી ખબર પડે. n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 2, F બરાબર 96487, E0 સેલ 1.10. બરાબર છે? આનું સાદુરૂપ તમે આપશો તો 21 22 7 આવશે. 21 22 7 જૂલ. કે સાહેબ જૂલ કેમ લખ્યું તમે? તો જુઓ આ 96487 કુલમ છે અને 1.10 વોલ્ટ છે. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું થાય? જૂલ થાય. તો બોલો ડેલ્ટા G0 મળી ગયો જૂલમાં. ચલો KC શોધવો છે તો ડેલ્ટા G અને KC વચ્ચેનો સંબંધ હમણાં આપણે લખ્યો આગળ -2.303 RT log KC છે ને સૂત્ર. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. હવે આ ડેલ્ટા G0 ની કિંમત મૂકીએ -21 22 7 -2.303. આની કિંમત 8.314 જૂલ લઉં છું. કેમ ભાઈ જૂલ? કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય શેમાં છે? જૂલમાં છે. એટલે આની કિંમત પણ આપણે જૂલમાં લઈએ છીએ 8.314. તાપમાન તમને રકમમાં આપ્યું છે 298 log KC. આમાંથી આપણે KC શોધવાના છે. એટલે હું KC ને સૂત્રણ કરતા બનાવું ભાઈ તો KC બરાબર શું થાય? આ માઇનસ માઇનસ બંને બાજુ ઉડાડી દે એટલે 21 22 7 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. બરાબર છે ભાઈ? આનું તમારે સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપશો તો 37.2074 થશે. log KC બરાબર 37.2074. આ log કાઢવો હોય તો સામેની સંખ્યાનું શું જોવાનું ભાઈ? એન્ટી log 37.2074. માટે KC બરાબર મેં તમને હમણાં કીધું કે પોઈન્ટની આગળ જે કિંમત છે ને હંમેશા 10 ની ઘાતમાં ચડી દો. પોઈન્ટની આગળ જે કિંમત છે ને હંમેશા 10 ની ઘાતમાં ચડી દેવાની. બરાબર છે? એટલે 10 ની 37 ઘાત થઈ ગઈ. અને આનો તમે એન્ટીલોગ જોશો 20 નો 7 અને 4 તમે એન્ટીલોગ જોશો
તો 16 10 થશે અને દર વખતે એક પોઈન્ટ તમારે શું કરવાનું ભાઈ કાપી નાખવાનો એક પોઈન્ટ તમારે કાપી નાખવાનો ક્લિયર દોસ્તો તો ડેલ્ટા જી મને મળી ગયો અને આ સૂત્ર ઉપરથી મને કેસી મળી ગયો ઓકે ચલો હજુ આ જ રીતે સપોઝ કે તમને E0 સેલ આપી દીધો છે તો ડેલ્ટા G0 મળ્યો હવે હું તમને એમ કહું ડેલ્ટા G0 તમને આપી દઉં અને કે E0 સેલ શોધી આપો આવડશે આપું અને ડેલ્ટા G0 આપી દઉં છું અને E0 સેલ શોધો તો શોધી શકો પણ એક વસ્તુ યાદ રાખજો આ સૂત્ર જ્યારે તમે વાપરો ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય શેમાં જોઈએ ભાઈ જૂલમાં જોઈએ એટલે સપોઝ કે દાખલામાં તમને ડેલ્ટા G0 નું મૂલ્ય સપોઝ કે કેલરીમાં આપ્યું છે તો એને તમારે જૂલમાં ફેરવવાનું જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ તમને બધાને ખબર છે કે 1 કેલરી બરાબર 4.184 જૂલ છે 1 કેલરી બરાબર 4.184 જૂલ છે એટલે ટૂંકમાં ડેલ્ટા G0 નું મૂલ્ય તમને કેલરીમાં આપ્યું હોય તો તમારે પહેલા એને જૂલમાં ફેરવી આ સૂત્ર પરથી તમે E સેલ શોધી શકો છો E0 સેલ શોધી શકો છો ક્લિયર દોસ્તો ચલો હજુ આપણે આગળના સૂત્ર જે ડેલ્ટા G બરાબર -NF E0 સેલ શોધવાનો દાખલો જોઈએ આપણે બહુ જ અગત્યનો દાખલો નીટમાં 2 વાર દાખલો આ પૂછાઈ ચૂકેલો છે અને બોર્ડમાં પણ આ દાખલો પૂછાયેલો છે જે અત્યારે હું તમને ગણાવું છું IMP ચલો દાખલો આવો છે Fe + 3 / Fe પોટેન્શિયલ E0 આનું મૂલ્ય તમને આપેલું છે -0.036 બીજું મૂલ્ય આપેલું છે તમને Fe + 2 / Fe પહેલા મને કહેશો કે આ જે મૂલ્યો આપેલા છે એ ઓક્સિડેશન પોટેન્શિયલમાં છે કે રિડક્શન પોટેન્શિયલમાં ઓક્સિડેશન પોટેન્શિયલમાં છે કે રિડક્શન પોટેન્શિયલમાં ભાઈ તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલમાં કારણ કે Fe + 3 માંથી Fe + 2 માંથી Fe ધનમાંથી તટસ્થ બને છે એનો કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે તો Fe + 3 + 1 ઇલેક્ટ્રોન ગિવિંગ Fe + 2 માટે E0 સેલ ગણો ચાલો રકમ આપણને આવી આપી છે અને આ પ્રક્રિયા માટે E0 સેલ ગણવાનો છે આપણને ટૂંકમાં 3 સમીકરણ તમને આપેલા છે કયા 3 સમીકરણ આ પહેલું છે આ બીજું છે અને આ ત્રીજા માટે શોધવાનું છે બહુ મસ્ત દાખલો ચલો જોઈએ ચલો સમીકરણ 1 માટે ચલો શું છે આના આમ લખાય Fe + 3 માંથી શું બનાવીશું ભાઈ Fe + 3 માંથી Fe તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન લખું ભાઈ 3 ઇલેક્ટ્રોન લખું Fe + 3 + 3 ઇલેક્ટ્રોન ગિવિંગ Fe + 3 માંથી Fe ચલો આના માટે ડેલ્ટા G બરાબર -NF E0 સેલ મુજબ બોલો ડેલ્ટા G1 ચલો n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે 3 F એમના એમ જ રાખું છું અને એના માટે મૂલ્ય કેટલું આવ્યું છે E0 સેલનું મૂલ્ય -0.036 આ માઇનસ માઇનસ પ્લસ થશે 0.108 F થયું ક્લિયર ચલો સમીકરણ 2 માટે આ સમીકરણ 2 માટે ચલો આમાં શું છે Fe + 2 માંથી Fe બને છે Fe + 2 માંથી શું બને છે ભાઈ Fe + 2 માંથી Fe બને કેટલા ઇલેક્ટ્રોન લખો અહીંયા 2 ઇલેક્ટ્રોન લખાય ચલો ડેલ્ટા G બરાબર -NF E0 સેલ મુજબ ચલો n એટલે ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે 2 F એમ રાખું છું અને એના માટે મૂલ્ય કેટલું આવ્યું છે -0.0439 આપેલું છે ચલો બંનેનો ગુણાકાર તમે કરશો તો 0.878
પ્લસ 0.878 વોલ્ટ. બરાબર છે ભાઈ? આ બે પ્રક્રિયા માટે મેં ડેલ્ટા G1 અને ડેલ્ટા G2 શોધી કાઢી છે. હવે આપણે આ પ્રક્રિયા માટે વાત કરવી છે. સમીકરણ 3 માટે આપણે વાત કરવી. સમીકરણ 3 શું છે ભાઈ? Fe+3 પ્લસ 1 ઇલેક્ટ્રોન ગિવિંગ Fe+2. આ પ્રક્રિયા માટે બોલો આમ લખાય ડેલ્ટા G3 માઇનસ NfE0 સેલ મુજબ લખવું હોય તો બોલો n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 1 છે, FE0 સેલ. ચાલો હવે આ પ્રક્રિયા સમીકરણ મેળવવા માટે આ સમીકરણ મેળવવું હોય તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો તો તમને સમીકરણ આ મળશે. આપણે આ સમીકરણ માટે શોધવાનું છે ને, E0 સેલ આપણે સમીકરણ આના માટે શોધવું છે. તો આ સમીકરણ મેળવવું હોય તમારે તો આમાંથી તમે આને બાદ કરશો ને, આ સમીકરણ આ સમીકરણને બાદ કરશો તો એક્ઝેક્ટ આ સમીકરણ આવશે. બરાબર છે? એટલે ડેલ્ટા G03 મેળવવું હોય તો પહેલા સમીકરણમાંથી બીજા સમીકરણને શું કરીશું ભાઈ? આપણે બાદ કરીએ. ચલો ડેલ્ટા G03 નું મૂલ્ય શું છે? -1 FE0 સેલ બરાબર આ મૂલ્ય આ લખીએ. ચલો ડેલ્ટા G1 નું મૂલ્ય 0.108 F માઇનસ 0.878 F. બરાબર છે ભાઈ? કિંમત આપણે મૂકી દીધી છે અને આનું સાદું રૂપ આપવાનું છે. તો બોલો E0 સેલ બરાબર 0.77 વોલ્ટ આવશે. ચલો ક્લિયર દોસ્તો? તો મસ્ત દાખલો છે. તમને બે સમીકરણ આપ્યા હતા, એટલે મીન્સ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપ્યા હતા અને આ પ્રક્રિયા માટે E0 સેલ શોધવાનો હતો. એટલે મેં આ રીતે આખો દાખલો ગણી નાખ્યો. આ સમીકરણ Fe+3 માંથી Fe બને છે એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોન લખ્યા. Fe+2 માંથી Fe બને છે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન લખ્યા. એના માટે ડેલ્ટા G માઇનસ NfE0 સેલ સૂત્રથી બધે ડેલ્ટા G1 અને ડેલ્ટા G2 શોધી કાઢ્યા. અને આ સમીકરણ મારે મેળવવું હોય તો પહેલા ને બીજાની બાદબાકી કરવાની. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને તમે બાદ કરશો તો તમને કિંમત મળી જશે. ક્લિયર દોસ્તો? આવો જ એક દાખલો ઝડપથી જોઈ લઈએ આપણે. સેમ ટુ સેમ તમને સમીકરણ, આ દાખલામાં તમને સમીકરણ આપેલા હતા. હવે હું તમને સમીકરણ નથી આપતો, એની જગ્યાએ આવી ડિઝાઇન કરું છું કે Cu+2 માંથી Cu+1, Cu+1 માંથી Cu અને આ Cu+2 માંથી Cu માટે E0 સેલ મારે શોધવા છે. તમે પેલા મૂલ્યો આપી દીધેલા છે. આ મૂલ્ય છે 0.15 છે અને આ મૂલ્ય આપ્યું છે 0.50. ચાલો તો મેં હમણાં જ કીધું એ પ્રમાણે આગળના દાખલામાં તમને સમીકરણ લખેલા હતા, અહીંયા તમને આવી ડિઝાઇન આપી છે. જો અહીંયા આવા 3 સમીકરણ બનશે. Cu+2 માંથી Cu એક સમીકરણ, Cu+1 માંથી Cu બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ Cu+2 માંથી Cu. આ 3 સમીકરણ થશે. ઓકે, આગળની જેમ સેમ ટુ સેમ. ચલો સમીકરણ 1 માટે બરાબર છે. સમીકરણ 1 શું થશે ભાઈ? Cu+2 માંથી શું બનાવવું છે મારે? Cu+2 માંથી Cu+1 બનાવવું છે. Cu+2 માંથી Cu+1 બનાવવું છે. કેટલા ઇલેક્ટ્રોન? અહીંયા લખીશ 1 ઇલેક્ટ્રોન લખીશ તો થઈ ગયું Cu+1. ચલો આના માટે ડેલ્ટા G બરાબર -NfE0 સેલ મુજબ બોલો n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, F એમ રાખું છું અને આ મૂલ્ય છે 0.15 એટલે -0.15 F મળી ગયું ભાઈ ડેલ્ટા G01. ચલો આ જ પ્રમાણે સમીકરણ 2 માટે. સમીકરણ 2 શું છે ભાઈ? Cu+1 માંથી Cu+1 માંથી Cu બને છે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન લખું? 1 લખું ભાઈ. ચલો આના માટે ડેલ્ટા G2 લખીએ -NF
આ સૂત્ર મુજબ માઇનસ NF = 0. બોલો n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે f અને એના માટે પોટેન્શિયલનું મૂલ્ય છે 0.50 એટલે આ આવશે -0.50 f ડેલ્ટા G 2 મળી ગયું. કયા સમીકરણ માટે આપણે E0 સેલ શોધવું છે ભાઈ? તો ત્રીજા સમીકરણ માટે. કયું સમીકરણ છે ત્રીજું? Cu+2 માંથી Cu+1. Cu+2 માંથી મારે Cu બનાવવું છે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન લખું ભાઈ? 2 ઇલેક્ટ્રોન લખું. Cu+2 + 2 ઇલેક્ટ્રોન ગિવિંગ Cu. ચલો આના માટે ડેલ્ટા G3 બરાબર -NF = 0 સેલ મુજબ શું થશે? n બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા 2 f અને E0 સેલ એમને એમ જ છે ડેલ્ટા G3. ચાલો ફરીથી બોલો સમીકરણ મારે 3 મેળવવું છે. આ સમીકરણ મેળવવા માટે જેમ આગળના દાખલામાં આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કર્યું એમ આમાં આ સમીકરણ મેળવવું આ બંનેમાંથી. તો મેળવવા માટે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. 1 + 2 કરતા સરવાળો કરીએ. જો આ બંનેનો સરવાળો કરશો ને તો આ સમીકરણ આવશે. જો આ Cu+2 એમને આ Cu+1 ઉડી ગયા. આ 1 ઇલેક્ટ્રોન ટોટલ 2 ઇલેક્ટ્રોન અને જમણી બાજુ Cu આવી જશે. ટૂંકમાં સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તો સમીકરણ 3 મળે. એટલે ડેલ્ટા G3 બરાબર શું થશે? ડેલ્ટા G1 + ડેલ્ટા G2. જો ડેલ્ટા G3 કેટલા છે? -2f E0 સેલ. ડેલ્ટા G1 કેટલો છે? -0.15f. આ કેટલો છે ભાઈ? -0.50f. ડેલ્ટા G2 -0.50f છે. ડેલ્ટા G1 -0.15f છે. આનું સાદુરૂપ તમે આપશો તો 0.325 વોલ્ટ આવશે. ઓકે દોસ્તો, તો આવા દાખલા વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એની તમને મેં પ્રેક્ટિસ કરાવડાવી. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તમને મેં કીધું એ પ્રમાણે તમને જે એસાઇનમેન્ટ મોકલેલું છે એ એસાઇનમેન્ટની અંદર આ દાખલા ઉપરાંત આવા જ બીજા ઘણા બધા દાખલા તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. એ તમે આ જ મુજબ તમે ગણજો. ઓકે મિત્રો, મળીએ. બાય.